ધાબાની અગાશીનું લોકેશન અને વરસાદની જો બગડ છટ્ટી બોલાવી દીધી છે. એટલો વરસાદ પડતો હોય છે. જ્યાં પડતો હોય કોના ગામની અંદર વરસાદ છે એ કોમેન્ટ કરજો. જો તળાજાની એક્ઝેક્ટ આ છે તળાજાનો ડુંગર. જો અહીં દેખાય ને, આ તળાજાનો ડુંગર છે અને આ છે આપણે તળાજાની સાઈડની બાજુ એમ કે કામરોળ છે, ઓભાવડ છે, એ બાજુના વિસ્તારમાં ખૂબ વરસાદ પડતો હોય એવું દ્રશ્ય અહીંથી દેખાય છે. અને વરસાદને આમ હરેડા કેમ પડતા હોય એવું લાગે છે. તો જો આ છે આપણા ધાબાની અગાશીનું લોકેશન. કેટલું મસ્ત લોકેશન છે જોજો. જો મસ્ત મજાનું લોકેશન છે. આ છે આપણા અગાશીનું લોકેશન. મિત્રો આપણે દેશભક્તિનો ઝંડો આપણા એક્ઝેક્ટ પાવઠી ગામની અંદર જ્યારે આવો ત્યારે આ નેરનો દરિયો છે. જો આ દેખાય ને તમને, આ નેરનો દરિયો છે, એક્ઝેક્ટ નેરનો દરિયો છે. અને જો આ પાવઠી બાજુ જવાનો રસ્તો છે અને આ છે તળાજા જવા માટેનો રસ્તો, બરાબર. અને આ છે આ ધજા, જેમ કે ઝંડો યાદ રાખવાનો, આ આપણું ઘર છે. તો મિત્રો આ છે આપણા ઘરનો નીચેનો નજારો. જો કેટલો સ્ટ્રોંગ લાગે છે જોઈ લો. જો આ આપણે શેડ અત્યારે બનાવ્યો છે અને આ છે આપણે ઘરનો નજારો જોઈ લો. કેમ લાગે? વિડીયો ગમે તો વિડીયોને લાઇક, શેર, કોમેન્ટ અને ફોલો કરવાનું મિત્રો ભૂલતા નહીં. અને વરસાદ આવશે કે નહીં આવે એ તમારે કોમેન્ટ કરવાનું છે. જો આ બધા ગામડાની અંદર તો વરસાદ ચાલુ જ છે, પણ જો આ વરસાદ આવશે કે નહીં આવે. આપણે આ ઘરનો નજારો છે ને, ઘરની અંદર જો આ છે ડ્રેગન. જો અહીંયા ડ્રેગન, કેટલું મસ્ત મજાનું ડ્રેગન આવી ગયું. જો એક સાથે ડબલ ડ્રેગન છે. જો આ છે ત્રણ આંબાની કલમ. બહારનો નજારો જો, બહાર પણ આવું મસ્ત મજાનું લોકેશન છે. કેટલું મસ્ત લોકેશન છે. જો અહીંયા પણ ડ્રેગન આવી જશે. જો ડ્રેગન કેટલું મસ્ત આવી ગયું છે. જો ઝૂમ કરું તમને દેખાય તો જો આ અહીંયા 2 ડ્રેગન આવેલા છે અને આ પણ ડ્રેગન છે. જો આ છે મિત્રો દાડમ, મસ્ત મજાના દાડમ. જો એટલા દાડમ છે. જો હું તમને તોડીને દેખાડું. આ છે દાડમ અને ફળ દેજો આપણે ઘેરે. જો આ દાડમડી છે, તો આ દાડમડી છે. જો આ દાડમ નાની સાઈઝ છે પણ કેટલા મસ્ત મજાના અને લાલ ગળા. આ મિત્રો આપણા ઘરે એક સાનું ઝાડવું છે. આ નાખો એટલે સાની મસ્ત મજાની ટેસ્ટ આવે. જો આવો આપણા ઘરની અંદર એક બગીચો છે જોરદાર. જો આ મસ્ત મજા આપણે આ ખાળકો છે, ડેલો છે. આ જો રીંગણાના ફૂલ પણ બેસી ગયા. જો દેખાય. આ છે લીંબોડી અને આ છે આપણા આખા ઘરનું લોકેશન. જો આવું ઘર છે કંઈક આપણું. જો મિત્રો આ છે આપણું ઘર અને આ 3 દુકાનો આપણી છે. અહીંયા ડેલો છે અને આ બાજુ પણ એક ડેલી છે. અને આ જો મસ્ત મજાનું લોકેશન. આ નીરનો ધોરિયો છે. જો કેટલું મસ્ત મજાનું લોકેશન છે. વાદળાનું પણ લોકેશન મસ્ત મજાનું છે. તો અહીંયા અમારા દેવાંશી બેન જો અહીંયા દાડમ ખાય છે. દાડમ